જેતપુરમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે તેવા આક્ષેપો થયા છે। મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ એક પક્ષ સત્તાના જોરે ગેરરીતિ કરી રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 ટીવી ન્યૂઝ પર। હું છું આશીષ સગેરા। જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપોને લઈને મોટી બબાલ થઈ છે। મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવાનું કહેવામાં આવતું હોય ને લઈને બબાલ થઈ છે। અપેક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે। અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભાડી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરે છે તેવો આક્ષેપ કરાયો છે। મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાના જવાબદાર તંત્ર અને પોલીસને પણ રજૂઆત કરી છે। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવેએ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે થાય તે માટે તંત્રને માંગ કરી છે। મતદાન મથક ઉપર મામલો બીચકે એ પહેલા જ પોલીસે ટોળાને વિખેર્યું હતું। પોલીસે મતદારને પણ ધક્કા માર્યા હતા। જેતપુર બેઠક પહેલેથી જ વિવાદમાં હતી, તે બાદ વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે। ત્યારે જેતપુરમાં હવે શું થશે તે જોવું રહ્યું। હું ભાજપની છું, તમારે અમારા જેવો પ્રોબ્લેમ નથી, કોઈને પ્રોબ્લેમ નથી। અમારે અંદર કેમ કહો છો? હાઉ કે અંદર કેમ કહો છો? અંદર તમે કીધું છે, કોઈ કીધું નથી, કીધું છે અમે અહીંયા બૂથમાં કોઈ નથી માનતા નહીં, ખબર છે કોઈ નથી, અમારો અંદર કોઈ નથી, કોઈને સારે કોઈને કાઢતા નથી, અંદર હું કેમ ચાલી કોઈને કાઢતી નથી, તો કેમ કરવા તમે એક હિરલબેન ને જવા દીધા તો કેમ સુમિતાબેન ને જવા દીધા? મને સાજીભાઈને ના પાડ્યા રોવું કેમ પડે? અને તમારી આ લોકો કાઈ નથી કરતા, એમને મુબાત છે, જવાની કોઈ ના નથી પાડી। આ તો તમારી આવી શકો છો, લપ કરે તો ના પાડે, બસ કોઈ ના નથી। આ તો અમને શંકા કરી હોય કે આ બધી અમે શંકા નથી, ફાઇનલ છે, આટો મારવા ફાઇનલ છે। મને ફોન નથી વાપરવા દેતા, લગર વિડિયો ઉતારે બધાયનો ફોન માં વિડિયો કરવા દીધો તો બધાયનો વિડિયો ઉતારે ફોટો પકડી જાય। હાલો અંદર બતાવું તમને, બધાયના ફોન આવે છે કે આ ભાજપ વાળા એમ કહે છે કે ભાજપમાં મત દેજો, અત્યારે પ્રચાર કરે છે। ગેટ ઉપર હાલે છે, કમળમાં મત દો, કમળમાં મત દો, જવા દો તો મતદારો ભેગા ફટાઈ જાય, ભાજપ વાળા દિવસો ભેગા નહીં જવાને કોઈ બોલવાનું ક્યાં જરૂર છે? ડાબી બાજુ બટન દબાવો, ડાબી બાજુથી અંદર ક્યાં ચાર બટન દબાવો, આવું બોલે છે અંદર કરવાના। કેમ એમ નથી બોલતા કે જમણી બાજુનું એક બટન દબાવો? અડધી કલાકમાં ખબર પડી, અત્યારે સુધી પૂછી હોય છે અંદર તમને કોઈ નથી તમે ઈ બોલો માં અમારું નથી અંદર બૂથ અંદર અમારું અંદર ઘાલ મે લાગે આ ચાલુ જો ઉમેદવારો અંદર ન જવા દેતા આવે છે। હિરલબેન પંડ્યા આવ્યા હતા, હિરલબેન પંડ્યા આવ્યા હતા અંદર મેં જોયા હતા એને અમારા રૂમમાં આવ્યા હતા, ઉમેદવારોને અંદર ન જવા દેતા આવ્યા હતા। એ અપક્ષ ઉમેદવારોને દબાવવામાં આવે છે, બધી રીતના એને ટોચરિંગ કરવામાં આવે છે। અંદર નથી આવવા દેતા તો અપક્ષ ઉમેદવાર ફોર્મ જ ના ભરે, તમારે ધ્યાન કેમ રાખવું કે ઘર મેં લાલે છે? મહેનત કરીને જીતો ને, કાલ મેં કરીને જીતો। તમને અંદર આવો ના પડી બેન? સાહેબે ના પાડી, મને મેડમે ના પાડી, પેલા મેડમે ના પાડી, બધાય ના પાડી છે મને। નહીં તમે ના પાડેલી છે, એનો ટાઈમ ન્યાય એને આટો મારી એ રસ્તામાં ગાડી ઉભી ને પછી બાપા કોઈ લાગે
હું સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું. ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે. વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાંઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો. આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો. એટલે એવું કહેવાનું આવતું જ નથી. એવું કોણ કહે છે? બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન. ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે. એટલે કોઈ પક્ષમાંથી બેન છે? ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ કઈ પક્ષમાંથી હોય કે ઈ અમે સાંભળ્યું એટલું બોલ્યું. અને સવારથી ચાલુ જ છે. પેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાર જે હોય એ કેટલા આવ્યા. એટલે 79 મતદાર હતા અને 204 મતદાન પડ્યા હતા. તો 204 મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો? જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને 2 જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંચ્યા વગર? પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લઈને કેમ એને મતદાન કરાવવા નથી આવતા? અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું, તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે? શાંતિથી લડો. તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને જ મત આપશે. તમારે કેમ ખોટું કરવું પડે છે? શાંતિ કેમ જળવાતી નથી કોઈથી? આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ હશે એ તો આમ કહે જ કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે. આજે ઉર્વીજી ત્યાં બેઠી હતી એને જે જોયું એ અત્યારે જે બેન અમુક વસ્તુ ખોટી થાય છે એ ન થવી જોઈએ. ઉર્વશી કાપડિયા મારું નામ છે. મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી. ત્યાં મેં પગ મૂક્યો ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે. સરકારી માણસોથી લઈ અને પોલીસવાળાને કમ્પ્લેન કરી જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે. એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી. ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કાંઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ. એ મને હું અંદર કોઈને ઓળખતી નથી. હું જે જાણીતા હતા એમને મેં વાત કરી હતી પણ એને કઈ એક્શન ન લીધું. એને કીધું કે બેન જવા દો આપણે કઈ નથી કરવું. પણ તો આવી રીતે હાલશે તો કેવી રીતે હાલશે? મહેનતથી જીતવાનું હોય, આવી રીતે ઘાલમેલ કરીને ન જીતવાનું હોય. અને અંદર એ બધા એક જ થઈ ગયા છે. કેમ એને ડર છે કે અમે જીતી જાશું? અમે જે લોકોને કામ કરે એને મત તમે દો. કામ બોલતા હોય એને મત દો. અમને ન દો ને બીજાને ન દો. જે કામ કરતા હોય એને તમે મત દો. મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે. અને નિયમ મુજબ
મુજબ ઉમેદવારે પબ્લિક ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું.